ભાવનગરમાં સ્પા સેન્ટરમાં દેહ વેપાર ધૂમ ચાલતો હોવાની ફરિયાદો મળતા ફરી એકવાર 4 સેન્ટરોમાં ડમી ગ્રાહક મોકલીને પોલીસ દ્વારા રેઇડ પાડતા દેહ વેપાર ચાલતો હોવાનું ખુલ્યું હતું। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે વાઘાવાડી રોડ પર આવેલ ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં અરોમા ફેમિલી સ્પા સેન્ટરમાં રેડ દરમિયાન મેનેજર અનુબેન માયારામ ચૌધરી હાજર મળી આવેલ નહીં, જ્યારે સ્પા સેન્ટરના માલિક પ્રકાશ ચૌહાણ અને નિત્યરાજ એમ ત્રણેય આર્થિક ફાયદા માટે બહારથી સ્ત્રીઓ મસાજ કરવાનું કહી લાવીને તેમને ગ્રાહક દીઠ પોતાના 800 રૂપિયા અને ગ્રાહક સાથે સ્ત્રીઓ દેહ વેપારના નક્કી કરે તે પ્રમાણેની રકમ આપવાનું નક્કી કરી પોતાના સ્પામાં બહારથી પુરુષ ગ્રાહકો બોલાવી સ્પા સેન્ટરની આડમાં ગેરકાયદેસર વેશ્યાવૃત્તિનો ધંધો કરાવી કૂટણખાનું ચલાવી ગુન્હો કર્યા બાબતે ફેમિલી સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહક મોકલી ચેક કરતા મળી આવેલી સ્ત્રીની પૂછપરછ કરતા જણાવેલ કે સ્પા સંચાલક દેહવેપાર કરાવે છે, જેમાં મળતા પૈસામાંથી અડધા પૈસા આ સ્પાના મેનેજર અનુબેન અને નિત્યરાજને આપું છું। રાત્રિનો સમય હોવાથી અનુબેન માયારામ ચૌધરીની અટક કરેલ નહીં અને નોટિસ આપી સવારે હાજર રહેવા જણાવેલ। ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં આયુર્થાઈ ફેમિલી સ્પામાં ડમી ગ્રાહક મોકલીને દેહવેપારનો ભેદ ખોલી નાખ્યો હતો અને સ્ત્રીએ જણાવ્યું હતું કે ધાકધમકીથી શારીરિક શોષણ કરાવે છે, જેથી બોરતળાવ પીઆઈ દ્વારા અજયભાઈ મકવાણા અને શબાનાબેન ફારૂકભાઈ થીમ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। શિવા બ્લેસિંગ કોમ્પ્લેક્સમાં ક્રિસ્ટલ ફેમિલી સ્પામાં ડમી ગ્રાહક મોકલીને રેડ કરતા 3 પૈકીના એક રૂમમાંથી પુરુષ અને સ્ત્રી મળી આવેલ, જેને પૂછતા મહિલાએ જણાવ્યું હતું કે આ સ્પા સેન્ટરનું સંચાલન મેનેજર સાહિલ ઉર્ફે ગોલ્ડન મહેબૂબભાઈ ડોડિયા અને સ્પાના માલિક શબાનાબેન ફારૂકભાઈ થીમ કરે છે। આમ સ્પાની આડમાં ચાલતા દેહવેપાર ખુલ્યો હતો અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગંગાજળિયા પોલીસ મથકના પીએસઆઈ એ સાહિલ ઉર્ફે ગોલ્ડન મહેબૂબભાઈ ડોડિયા અને શબાનાબેન ફારૂકભાઈ થીમ સામે ફરિયાદ નોંધાવી હતી। શિવા બ્લેસિંગ કોમ્પ્લેક્સમાં પટાયા ફેમિલી સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહક મોકલીને રેડ કરતા સ્પા સેન્ટરના રૂમોમાંથી મહિલા પુરુષો મળી આવ્યા હતા, જ્યારે કાઉન્ટર ઉપર બેઠેલાને નામ પૂછતા દાનિશભાઈ આરીફભાઈ સૈયદ અને સ્પામાં મેનેજર તરીકે હોવાનું જણાવ્યું અને સ્પાના માલિકનું નામ પૂછતા જાહિદ ઉસ્માનભાઈ સૈયદ હોવાનું જણાવ્યું હતું અને તેની બાજુમાં બેઠેલી મહિલાને નામ પૂછતા તેણે નતનીચા બુનસનસુન બુનવાગમાં જણાવેલ। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈએ દાનિશભાઈ આરીફભાઈ સૈયદ, સંજયસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, યક્ષભાઈ પ્રકાશભાઈ પટેલ, મયુરભાઈ કિશોરભાઈ વાજા, નતનીચા બુનસનસુન બુનવાગમાં અને જાહિદ ઉસ્માનભાઈ સૈયદની વિરુદ્ધમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમ સ્પાની આડમાં ચાલતા દેહવેપારને ઝડપી લેતા ચકચાર મચી જવા પામી હતી।
આપણે લઈ લીધી